નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના ફિક્સ પગાર કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ફિક્સ પે કર્મચારીઓ આનંદો, કારણ કે ફિક્સ પે જે છે તે પ્રથા નાબૂદ થશે અથવા તો કન્ટિન્યુ રહેશે, તેને લઈ અને આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે। તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કર્મચારી મિત્રો કે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસને લઈ અને શું નિર્ણય આવી શકે છે અને સરકાર આ બાબતને લઈ અને શું તૈયારીઓ કરી રહી છે આવતીકાલે જે પોતાના બચાવ પક્ષને રજૂ કરવાને લઈ તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો બન્યા રહેશો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ફિક્સ પે કર્મચારી પગાર વધારા સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનમાં જે સીધી ભરતી હેઠળ કોઈ નવા કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે તો સરકાર પ્રથમ 5 વર્ષ અલગ અલગ ગ્રેડ પ્રમાણે ફિક્સ પગાર આપી અને આ કર્મચારીઓને પ્રથમ 5 વર્ષ કોઈપણ જાતના સરકારી લાભ આપ્યા વગર નોકરી કરાવે છે। આખા દેશમાં ફક્ત ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં આવી અંગ્રેજ અમલદારશાહી પ્રથા ચાલે છે। અન્ય રાજ્ય સરકારો જે છે તે પોતાના કર્મચારીઓને નવી ભરતી જે થાય છે તેમને 1 વર્ષ અથવા તો 6 મહિનાના પ્રોબેશનર પીરિયડ પર રાખી અને કન્ફર્મ કરી અને કર્મચારીઓને ડે 1 થી જ જે છે તે તમામ સરકારી કર્મચારી જેવા લાભો આપતી હોય છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ફિક્સ પ્રથા વર્ષ 2006થી ચાલે છે। આમ તો 1997માં જ્યારે સરકાર દ્વારા બાલ ગુરુ અને વિદ્યા સહાયકની ભરતી શંકરસિંહ વાઘેલા સરકારે ચાલુ કરી હતી ત્યારથી જ આ ફિક્સ પ્રથા ચાલુ છે, એટલે કે લગભગ 28 કરતાં વધારે વર્ષ આ જે ફિક્સ પ્રથા છે તેને થઈ ગયા છે। ત્યારે ગત રોજ જે છે તે કર્મચારી યુનિયનો દ્વારા વર્ષ 2004માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેની તરફેણમાં વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ ફિક્સ પ્રકારની જે અંગ્રેજ અમલદારશાહી નીતિ છે તેને બંધ કરી નાખવા અને ડે 1 થી જ કર્મચારીઓને કાયમી કર્મચારીનો લાભ આપવા માટેનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। પરંતુ ગુજરાત સરકાર હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો ન હતો અને તેમણે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો। ત્યારે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2012થી આ ફિક્સ પે પ્રથાને લઈ અને જે કેસ ચાલી રહ્યો છે તેને 13 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પણ હજુ સુધી આ જે કેસ છે તેના પર તારીખ પડી રહી છે અને કોઈપણ જાતનો ચુકાદો જે છે તે સરકાર દ્વારા અને હાઈકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં નથી આવ્યો। ત્યારે ફિક્સ પે પ્રથાને લઈ અને છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકાર પોતાનો પક્ષ રજૂ કરી શકી નથી। રાજ્ય સરકારના વકીલ અથવા તો રાજ્ય સરકાર તરફથી જે કહી શકાય કે અધિકારીઓ આ ફિક્સ પે પ્રથાની જ્યારે સુનાવણી હોય ત્યારે હાજર રહેતા નથી। ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા 3 ડિસેમ્બરના રોજ જે છે તે રાજ્ય સરકારને લાસ્ટ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, એટલે કે આવતીકાલે જો સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી કોઈ જવાબ રજૂ કરવામાં નહીં આવે અથવા કોઈ અધિકારી નહીં આવે તો આ સુપ્રીમ કોર્ટ પોતાનો જે છે તે ચુકાદો જે છે તે સંભળાવી દેશે। એટલે કે ફિક્સ પે પ્રથા પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ પર આવતીકાલે જે છે તે ચુકાદો આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। તો ફિક્સ વેતન કેસમાં 3 ડિસેમ્બરે સુનાવણી, સરકારે ખાસ સરકારી વકીલ નિમ્યા। તો ફિક્સ પે વેતન માટે છેલ્લા 13 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। ફિક્સ વેતનના કેસમાં ગુજરાત સરકારે મનીષાબેન એલ શાહને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે। હવે સુપ્રીમ કોર્ટમાં 3 ડિસેમ્બરે કેસની મુદત છે, એટલે કે આવતીકાલે આ કેસની મુદત છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતે શોષણનો ખેલ બંધ કરવા સંદર્ભે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। જો કે આ ચુકાદા સામે ગુજરાત રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી। અનેક શિક્ષકો, તલાટી, ક્લાર્કો, ગ્રામ સેવકો, કોન્સ્ટેબલ, નાયબ સેક્શન ઓફિસર સહિતના કર્મચારીઓ જે ફિક્સ વેતનની નીતિ સામે લડ્યા છે, જે પૈકી કેટલાય આજે નિવૃત્ત થઈ ચૂક્યા છે। 2009-10માં જ્યારે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારની આ નીતિની આકરી ટીકા કરી ફિક્સ વેતનની આખી પ્રથાને જ ગેરકાયદેસર ઠેરવી તમામ આવા કર્મચારીઓને કાયમી વેતન કરવા આદેશ કર્યો હતો, જેની સામે સરકારે સુપ્રીમમાં જે છે તે કેસ દાખલ કર્યો હતો। એટલે કે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે ફિક્સ વેતન કેસને લઈ અને મહત્વની સુનાવણી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી વકીલ તરીકે મનીષાબેન એલ શાહને નિયુક્ત કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકારનો જે છે તે પક્ષ આવતીકાલે મનીષાબેન એલ શાહ દ્વારા જે છે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જો સુપ્રીમ કોર્ટને લાગશે તો અન્ય એક મુદત આપવામાં આવશે, નહીંતર આવતીકાલે ફિક્સ પે પ્રથાને લઈ અને કોઈ નિર્ણય આવવાની જે છે તે સુપ્રીમ કોર્ટમાંથી જે કહી શકાય કે આપણને શક્યતાઓ છે। જોવાનું એ રહેશે કે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાંથી
રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા 2 લાખ કરતાં વધારે જે ફિક્સ નોકરીદારો છે, તેમાં ખાસ કરીને શિક્ષકો, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ હોય, ગ્રામસેવકો હોય, ક્લાર્ક્સ હોય, આ તમામ જે છે, તદુપરાંત બોર્ડ નિગમ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે, તમામની નજર આવતીકાલે સુપ્રીમ કોર્ટ પર બની રહેશે, કારણ કે 3 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી છે અને ક્યાંક ને ક્યાંક આખરી નિર્ણય જે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આવતીકાલે સુનાવવામાં આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.